આ છે પ્રેમ કે જે ધોરણ 10 માં ભણે છે. પોતાને અત્યારે પ્રથમ પરીક્ષાનું ખૂબ જ ટેન્શન છે અને આ જ ટેન્શનમાં પોતે ગાડી ચલાવી રહ્યો છે. ધ્યાન ક્યાં છે તારું? આ જાહેર રોડ ઉપર આવી રીતે ગાડી કાઢ, તારું હેલ્મેટ કાઢ. એલા લે પ્રેમ, તું ધ્યાન ક્યાં છે તારું? ધ્યાન ક્યાં છે? આ જાહેર રસ્તા ઉપર આ રીતે ગાડી ચડાવી દે હમણાં તું કોકની ઉપર, ખબર પડે છે કે નહીં? કાંઈ ઓય તને કહું છું, તને શું કરે? ક્યારનો તને પૂછું છું, થયું છે શું? આટલું બધું ટેન્શનમાં કેમ છે તું? તું છોડ યાર, જવા દે. ત્યાં મોડું થશે તો જવાનું. ના ક્યાંય નથી જવાનું. શું જવા દે કરે? હાલ મારી સાથે ચાલ. પેલા મોડું થાય છે ભાઈ. ના મારી સાથે ચાલ, તું ચાલ ફટા. આવી હાલતમાં ક્યાં જવું તારે? ચાલ મારી સાથે ચાલ. એલા શું થયું છે તને? આટલો બધો ટેન્શનમાં કેમ છો તું? કઈક વાત તો કરેલો, કઈક વાતનું હોય, કઈક ટેન્શન હોય તો તને કઈક સોલ્યુશન આપણી પાસે આવી જાય એમ. કઈ ટેન્શન છે તને? કઈ ઘરનું કેવું? યાર વાત છોડ તો. ટ્યુશનમાં નકરી એક્ઝામ હજી ઈ નથી પૈતી. સ્કૂલની એક્ઝામ, હમણાં પ્રથમ સત્રની એક્ઝામ આવે છે. તને તો ખબર જ છે, આપણે ધોરણ 10 ના વિદ્યાર્થી. હવે ધોરણ 10 માં મારે એક ટેન્શન પતી ત્યાં બીજું ટેન્શન ઊભું થઈ જાય છે. હમણાં તે સ્કૂલ વાળાએ આગાહી કરી દીધી છે 3 તારીખથી પરીક્ષા શરૂ. મારે એક ટેન્શન પતું ને ત્યાં બીજા ટેન્શન આ લોકો આપી જ દે છે. ખબર નથી પડતી ક્યારેક તો હું કરવું નહીં. એટલા બધું ટેન્શન હું કામ લેશો તું એક્ઝામ નું ને એવું? પણ યાર હું કરું બીજું તું. આ ગણિતના સૂત્ર હમણાં આજે વાર વાંચવા બેઠો હતો. યામ ભૂમિતિનું થોડુંક બધું કર્યું, એટલું કરવા બેઠો ને પછી ઇંગ્લિશ લીધું. ઇંગ્લિશ વાળું બધું ભૂલાઈ ગયું. ઇંગ્લિશ કરવા બેઠો પછી સમાજ આવી જાય. હવે સમાજમાં તને ખબર હોય તો આપણને ખબર છે કેટલા 10 કરતા વધારે ચેપ્ટર છે. આખી મારે બુક ભરાય, ખાલી આઈએમપી લઉં ને આઈએમપી તો આખી બુક ભરાય છે. વાંચવું ક્યારે કાંઈ ખબર નથી પડતી. અને એમાં આ પાછા લોકો કે માર્ક્સ નો આવ્યા. આટલું હોય પછી ઘર વાળા તો ઉભા જ છે. હું કરે છું આખો દિવસ ટ્યુશનમાં ફી ભરવી, આમ કરવી તેમ કરવી. ખાલી ખબર નથી પડતી ક્યારેક તો હું કરવું ને. આટલું બધું ટેન્શન લેવાની જરૂર જ નથી. મને જો તું છે કોઈ ટેન્શન એક જ જાતનું, બિંદાસ આટા મારું, જો હું બિંદાસ ફરું છું. યાર વાત સાચી તો છે. કેમ આવું બધું કેમ છે તારે? તને કઈ મારી જેમ ટેન્શન નથી યાર? તારે 10 છે. ટેન્શન જ નથી એ કોઈ જાત. આ ગણિતમાં ને એમાં ઇંગ્લિશમાં કાઈ નથી થતું. કાઈ ટેન્શન જ નથી મને. અલા તું ખોટું બોલે છો. ખોટું કાઈ નથી બોલતો, બરોબર જ બોલું. મને એક કોઈ જાતનું, એક કઈ સબ્જેક્ટનું, એક વિષયનું ટેન્શન જ નથી. એવન આવશે કે નહીં કઈ ચિંતા જ નથી. ચિંતા જ નથી. મને ખબર છે મારે સારા જ માર્ક્સ આવવાના છે. તારી જેટલું ટેન્શન તો મને છે જ નહીં. કઈક કારણ હશે આનું. કઈક તું કે યાર મારે કઈક સાચું. હવે હું કંટાળી ગયો છું. કઈક તો કરવું પડશે મારે. તો જો આનું કારણ એક જ છે. આના પાછળની એક બેચ જવાબદાર છે, એક ટીમ જવાબદાર છે. એ ટીમ જે છે એ છે ધ HRS એજ્યુકેશન. બરોબર? આ ટીમની અંદર આ ફેકલ્ટી જે છે એ બધા સબ્જેક્ટના, બધા વિષયના, બધા ટોપિક વાઇઝ આઈએમપી આપી દીધા છે. ટોટલ સબ્જેક્ટ યાર, એક ચારે ચાર મેન સબ્જેક્ટ, સમાજ, ગણિત, ઇંગ્લિશ અને વિજ્ઞાન, બધાના આઈએમપી આપી દીધા છે. અને મેં એમાંથી જ વાંચેલું છે. અને એ લોકોએ આગાહી આપી છે એવી કે આમાંથી જ પૂછાય, આની બહારનું કાંઈ આવે જ નહીં. પ્રથમ સર એટલે તું અત્યાર સુધી HRS ના વિડિયો જોઉં છું. વિડિયો જોઉં છું અત્યારે. એટલે હમણાં તારે 25 માંથી 24 માં ગયા ગણિત એના લીધે આવ્યા. એના લીધે જ આવ્યા છે. તો યાર પેલા તાર મને ન કહેવાય આ બધું. તો પેલા તું અત્યારે બધો ટેન્શનમાં મને દેખાણો અત્યારે મળ્યો એટલે તને વાત કરી. કોણ છે ટીમ? કોણ છે? થોડીક તને બેકગ્રાઉન્ડ ખબર છે? આ HRS છે કોણ? આ HRS એજ્યુકેશન તું YouTube ની અંદર જઈશ ને એટલે HRS એજ્યુકેશન ઓફિશિયલ એવું કરીને સર્ચ મારીશ ને એટલે ઈ લોકોની પહેલી જે છે ને ઈ ચેનલ આવશે. અચ્છા એવું. બરોબર? હવે ઈ ચેનલ ને તું અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજે. એના બધા વિડિયો આગળના ટ્રેલર તરીકે મૂકેલા છે ઈ લોકોએ. એને તું જોઈ લેજે. એમાં ટોપિક વાઇઝ ઈ લોકોએ આઈએમપી આપી છે, એ પણ તું જોજે. એટલે તને બધો ફંડા ક્લિયર થશે કે આ HRS કોણ છે. પણ સર સાચું થઈ જશે? થઈ જ જાય 100%. મારું થઈ ગયું, તારું શું કામ ન થાય? પાક્કું. ચાલો હવે જોવાનું ચાલુ કરવું પડશે. પણ હવે હમણાં 10 દિવસ પછી એક્ઝામ છો મારા ભાઈ. હા થઈ જશે. 10 દિવસનો ઈ લોકો એવો વિડિયો એમ મૂક્યો છે ઓકે કે એનાથી આપણે એક જ વિડિયોમાં બધું કરી શકીએ? હા મૂક્યો જ છે ને. શું છે એ વિડિયો? શું છે ઈ વિડિયો ની અંદર? એવું છે કે એક વેબ સિરીઝ ટાઈપ ઈ લોકોએ લોન્ચ કર્યું છે. મૂવી ટાઈપ આખું ઈ લોકો આઈએમપી આપે તમને. બરોબર? કે આ સબ્જેક્ટ ની અંદર આટલા ક્વેશ્ચન કરો, આનાથી બહારનું કાઈ આવે જ કાઈ ના આવે. કાઈ ના આવે. ચાલ મારે જોવું છે ક્યાં મળશે મને એટલું કહી દે. તો તને કીધું તો ખરા યાર, આપણે YouTube ચેનલ ની અંદર, YouTube ની અંદર તું જઈશ, સર્ચ બટન ની અંદર HRS એજ્યુકેશન ઓફિશિયલ એટલી વસ્તુ તાર લખવાની છે. બરોબર છે? એટલે પહેલી જ ચેનલ આવશે ને તું સબસ્ક્રાઇબ કરી દે. જો અત્યારે આ કર દે. હાલ અત્યારે તને બતાવી દઉં. આમાં કઈ આવડી? હા આવડી. આજ આ HRS એજ્યુકેશન ઓફિશિયલ આ જ ચેનલ. HRS ની આગાહી કઈક છે આવડું? હા બસ આજ
આ બાજુ આ બધા વિડીયો આ લોકોએ મૂકેલા છે. જો આમાં વન શોટ IMP આ બધા જ વિડીયો જે છે ને HRS ની આગાહી આની બાજુ યાર કાંઈ કામનું છે, નહીં. જોરદાર છે, બધા જોરદાર વિડીયો છે બધા. આપણે ડાન્સ કરતા કરતા ભણાવે છે પાછા. હા એટલે મજા જ આવી જાય, રમતા રમતા યાદ રહી જાય એવું બધું છે આની અંદર. ચાલ ચાલ, થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. હવે છે ને 10 દિવસ પછી આપણે મળીએ, બરાબર? મળીએ હવે એક્ઝામ મારે જો આમાંથી જ કરવાની છે. ચાલ ચાલ, હવે મારી પાસે ટાઈમ નથી યાર, એકદમ બિંદાસ કરી દો મને. ચાલ કાલ મળીએ પછી આપણે. ચાલો પાકું. આનો મતલબ કે દરેક પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે અને એ છે HRS. અંધકારમાં રસ્તો દેખાય નહીં, સપનાઓ સુધી પહોંચવું સહેલું નથી, પણ એક નામ આશાનું પ્રકાશ, HRS સર્જે જીવનનો શ્વાસ. અચ્છા RS છે ભાવના, RS છે ઉકેલો, હિંમતનો દીવો, દરેક પ્રશ્નનો ખેલો. RS છે શક્તિ, RS છે સાહસ, HRS સાથે જીત છે નિશ્ચિત ખાસ. પરીક્ષાનો ભય, નિષ્ફળતાની વાત, વિદ્યાર્થી ડગમગે ત્યારે આપે સાથ કહે વિશ્વાસ રાખ, તું અપરાજિત છે, જ્ઞાનથી મજબૂત તું અજ છે. RS છે ભાવના, RS છે ઉકેલો, હિંમતનો દીવો, દરેક પ્રશ્નનો ખેલો. RS છે શક્તિ, RS છે સાહસ, HRS સાથે જીત છે નિશ્ચિત ખાસ. જ્યારે સપના તૂટે, હિંમત ખૂટે, HRS નવા પાખ આપે, દરેક અવરોધને તોડીને બતાવે, ક્યારે નાટકો સંદેશ અપાવે. RS છે ભાવના, RS છે ઉકેલો, HRS છે ભવિષ્ય, RS છે ખેલ, HRS છે પ્રકાશ, HRS છે આશ, HRS જીવનનો વિશ્વાસ. HRS શક્તિનો સ્ત્રોત પે, HRS હિંમતનો મિત્ર, HRS સફળતાની કુંજી, HRS તમે છો બધું.